ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર સર. આજે આપણે ઓર એટલે કે અથવા તો એમના જે નિયમ છે તે જોઈએ. ઓર ક્યાં આવે છે? તો વિકલ્પ કે પસંદગી દર્શાવવા માટે થાય છે. વાક્યની વચ્ચે આવે છે. બે વિકલ્પોમાંથી એકની પસંદ કરવા માટે પણ ઓરનો ઉપયોગ થાય છે. બેમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપણે સમજીએ. વર્ક હાર્ડ, બ્લેન્ક્સ લીવ ધ વર્ક. વર્ક હાર્ડ એટલે કામ કરો અથવા સખત કામ કરો અથવા તે કામ મૂકી દો. ડુ યુ લાઇક ક્રિકેટ, બ્લેન્ક્સ ટેનિસ. એટલે તમે ક્રિકેટ પાસ કરો છો, પસંદ કરો છો કે ટેનિસ પાસ કરો છો, આ બંનેમાંથી એક તમારે દર્શાવવાનું છે, એટલે OR. સ્ટોપ ટોકિંગ, બ્લેન્ક્સ ગેટ આઉટ. વાતો બંધ કરો અથવા તમે બહાર જતા રહો. કીપ સાયલેન્ટ, બ્લેન્ક્સ ગો ટુ હોમ. શાંત રહો અથવા ઘરે જતા રહો. વી મે ગો ટુ આબુ, બ્લેન્ક્સ ટુ સાપુતારા. એટલે આ બેમાંથી એક તમારે પસંદગી કરવાની છે, એટલે તમારે OR. વોટ વિલ યુ હેવ ટી, બ્લેન્ક્સ કોફી. કે તમે શું લેશો, ચા કે કોફી? ચા અથવા કોફી, એટલે OR આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી. થેન્ક યુ.